हेलो बच्चों केम छो जय स्वामीनारायण संतुलन चैप्टरनी अंदर આજે આપણે આગળ વધીશું જેની અંદર રાસાયણિક સંતુલનના પ્રકાર જોઈશું। રાસાયણિક સંતુલનની અંદર બે પ્રકાર છે, એક હોમોજીનિયસ ઇક્વિલિબ્રિયમ એટલે કે સમાંગ સંતુલન અને બીજું છે વિસમાંગ સંતુલન હેટરોજીનિયસ ઇક્વિલિબ્રિયમ। તો સમાંગ સંતુલન કોને કહેવાય? શબ્દ ઉપરથી જ તમને ખબર પડી જાય। સમાંગ સંતુલન મતલબ કે પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો બધા એક જ કલામાં હોય, એટલે કે બધાની ભૌતિક સ્થિતિ એક જ સરખી હોય તો તેને આપણે કહીશું સમાંગ સંતુલન। સમાંગ સંતુલન એટલે કે જે સંતુલનમાં બધા જ પ્રક્રિયક અને નિપજ એક જ કલામાં હોય તો તેને આપણે સમાંગ સંતુલન કહીએ છીએ। અહીં પ્રક્રિયકો એક્ઝામ્પલ તરીકે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને છે, પણ તમે જાણો છો કે N2 ડાયનાઇટ્રોજન તે પણ વાયુ સ્વરૂપે છે, ડાયહાઇડ્રોજન તે પણ વાયુ સ્વરૂપે, પરિણામે તેમાંથી મળતી નિપજ તે પણ વાયુ સ્વરૂપે જ હોય, પરંતુ તેમની વચ્ચે સંતુલન સ્થપાતું હોય છે, એટલે કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સિબલ ટુ NH3 ગેસ। બીજું ઉદાહરણ જોઈએ તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે તો તે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન અને જો સંતુલન સ્થપાય તો તે સંતુલન એ સમાંગ સંતુલન જ હોય છે, કારણ કે મિથાઇલ એસિટેટ લિક્વિડ છે અને પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો નિપજ એ પણ પ્રવાહી માધ્યમમાં જ હોય છે, એટલે કે મિથાઇલ એસિટેટ CH3COO IUPAC નેમિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય અને મિથાઇલ કહેવાય અને આ એસ્ટર બને એટલે મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોઇડ। તો મિથાઇલ એસિટેટ તે લિક્વિડ છે, ઓકે, H2O લિક્વિડ છે, તો તેના અહીંયા હાઇડ્રોલિસિસથી આપણને મળશે એસિટિક એસિડ અને મિથેનોલ, તે પણ આપણને લિક્વિડ સ્વરૂપે જ મળે છે। આ જ પ્રમાણે Fe+2 એક્વિયસ, Fe+2 આયન એક્વિયસ મતલબ જલીય દ્રાવણમાં છે અને HCN- તે પણ જલીય માધ્યમમાં છે, પરિણામે તેમની વચ્ચે સંતુલન સ્થપાય તો તે સંતુલનને પણ આપણે સમાંગ સંતુલન કહીએ છીએ। Fe+3 પ્લસ થાયોસાઇનેટ HCN- એટલે થાયોસાઇનેટ +3 -1 તો બાકી રહ્યો +2, માટે બંનેને જોડી દઈએ એટલે એક સંકીર્ણ બનશે FeSCN2 પ્લસ એક્વિયસ। તો આ સંતુલન એ સમાંગ રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે। સમાંગ રાસાયણિક સંતુલન ઉપરથી તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમે ખૂબ જ સહેલાઈથી ગણી શકો છો, પરંતુ મેઇન પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય વિસમાંગ સંતુલનમાં। વિસમાંગ સંતુલન મતલબ કે પ્રક્રિયક અને નિપજો જો અલગ અલગ કલામાં હોય તો તેને વિસમાંગ સંતુલન કહેવામાં આવે છે, એટલે કે જો પ્રણાલીમાં એક કરતાં વધારે કલાઓ આપણને જોવા મળે એવી પ્રક્રિયા કે જેની અંદર આપણને પ્રક્રિયક લિક્વિડ સ્વરૂપે જોવા મળે, પ્રક્રિયક સોલિડ સ્વરૂપે, એક્વિયસ સ્વરૂપે કે ગેસ સ્વરૂપે આપણને જોવા મળે, તો જો પ્રણાલીમાં એક કરતાં વધારે કલા જોવા મળે તો તેને વિસમાંગ સંતુલન કહેવામાં આવે છે। જેમ કે બંધ પાત્રની અંદર પાણી અને પાણીની બાષ્પ, તો તમે જાણો છો કે બંધ પાત્રની અંદર આપણે લઈએ તો H2O તો લિક્વિડ સ્વરૂપે હોય છે, H2O કયા સ્વરૂપે? લિક્વિડ, પણ તેની બાષ્પ એ ગેસ સ્વરૂપે હોય છે અને બંધ પાત્રમાં હોવાથી ત્યાં સંતુલન સ્થપાય, માટે તે વિસમાંગ સંતુલનનું ઉદાહરણ છે, એટલે કે H2O લિક્વિડ ગિવ્સ H2O ગેસ, તો આ પણ એક વિસમાંગ સંતુલન છે। એ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સંતૃપ્ત દ્રાવણ લઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ સોલિડ સ્વરૂપે છે। હવે તેને આપણે પાણીમાં લઈએ H2O, તો H2O પાણીની H2O લેવામાં આવે ત્યારે પાણીમાં અહીંયાથી આપણને મળશે Ca+2 અને OH- અને એ Ca+2 પાણી સાથે જોડાઈને Ca+2 એક્વિયસ બનાવશે, OH- પાણીના H+ સાથે જોડાઈને 2OH- એક્વિયસ બનાવશે, તો આ સંતુલનને પણ આપણે વિસમાંગ સંતુલન કહીએ છીએ। તો વિસમાંગ સંતુલનની અંદર
ધ્યાન રાખવું, જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે તમારા જોડે કન્ડિશનો જુદી જુદી હોઈ શકે. ધારો કે પ્રક્રિયક નિપજ ગમે તે કોઈ હોય, એક્સ ગેસ હોય, એક્સ એક્વિયસ હોય, એક્સ લિક્વિડ હોઈ શકે અને એક્સ સોલિડ હોઈ શકે. તો જ્યારે તમે કેસીનું સમીકરણ લખતા હોય કે કેસી બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, આ રીતે આપણે એનું સૂત્ર લખીએ છીએ, અથવા એનો કોઈ તત્વયુગ્મિતિ ગુણાંક A અને આનો તત્વયુગ્મિતિ ગુણાંક B લખી દઈએ. તો જ્યારે ઇક્વેશનની અંદર સમીકરણમાં સોલિડ લિક્વિડ આપેલા હોય તો સંતુલને સોલિડ અને લિક્વિડ આ બંને ઘટકોની સાંદ્રતા સંતુલને અચળ ગણવામાં આવે છે. સાંદ્રતા શું ગણવામાં આવશે? તેની અચળ ગણાય છે. માટે કેસીના સમીકરણમાં ક્યારે આપણે લિક્વિડ કે સોલિડને ગણતરીમાં લઈશું નહીં, જે આપણે આગળ જોઈશું. પરંતુ જ્યારે ઇક્વેશનની અંદર સમીકરણમાં અને પ્રક્રિયાની અંદર જો આપણને એક્સ ગેસ સ્વરૂપે કે એક્વિયસ સ્વરૂપે મળે તો તેની સાંદ્રતાઓ અગણવામાં આવતી નથી. બરાબર? તેમની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન એક્સ ગેસ હોય કે એક્સ એક્વિયસ હોય તો પ્રક્રિયા દરમિયાન તેમની સાંદ્રતાઓ બદલાતી રહેતી હોય છે, અને એ બદલાતી હોવાને કારણે તેમને આપણે અચળ ગણતા નથી. પરંતુ લિક્વિડ અને સોલિડ માટેની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન અચળ રહેતી હોય છે, કારણ કે તેમની સાંદ્રતા ઘનતા ઉપર આધારિત છે અને ઘનતા જે તે તાપમાને જે તે પદાર્થ માટે અચળ હોય છે. ઘનતા અચળ હોય તો તેની સાંદ્રતા પણ અચળ હોય છે. એટલે કહે છે કે વિસમાંગ સંતુલનમાં જો શુદ્ધ ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થની મોલર સાંદ્રતા હોય તો તેને અચળ ગણવામાં આવે છે. તેને શું ગણવામાં આવશે? અચળ ગણાય. કારણ કે એક્સ લિક્વિડ કે એક્સ સોલિડનું મૂલ્ય એક્સ ગમે તેટલો જથ્થો લીધો હોય તો પણ તેને અચળ જ ગણવું. કેમ? કારણ કે તે ઘનતા ઉપર આધારિત છે અને ઘનતા જે તે તાપમાને ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ માટે અચળ હોય છે. પરંતુ એક્સ ગેસ કે એક્સ એક્વિયસ હોય તો તે બદલાતા રહેતા હોય છે, અને બદલાવાને કારણે તેના જથ્થાને આપણે એક્સને અવગણી શકતા નથી કે અચળ રાખી શકતા નથી, કારણ કે તેનું એક્સનું મૂલ્ય સતત બદલાતું હોય છે. તો હવે આપણે વિસમાંગ સંતુલન આધારિત કેટલાક ઉદાહરણો જોઈએ અને તેના કેપીના સમીકરણ અને કેસીના સમીકરણ બનાવીશું. સૌથી પહેલું આપણે ઘન કેલ્શિયમ કાર્બોનેટ ની વિસમાંગ સંતુલન ધરાવતી પ્રક્રિયા માટે કેપી અને કેસીના સૂત્રો લખીએ. તો અહીં ઘન કેલ્શિયમ કાર્બોનેટને આપણે બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે ખૂબ જ ઊંચા તાપમાને તો ઘન કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો બંધ પાત્રની અંદર ઘન કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ તેને આપણે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરતા ત્યાંથી આપણને મળશે કેલ્શિયમ ઓક્સાઇડ Ca સોલિડ પ્લસ CO2 ગેસ. તો બંધ પાત્રની અંદર આ પ્રક્રિયામાં આ રીતે સંતુલન સ્થપાય છે. તો આ સંતુલન માટેનું સમીકરણ કેસીનું લખીએ તો કેસીનું સમીકરણ સાંદ્રતાના સંદર્ભમાં લખાય છે. તો કેસી બરાબર CaO સોલિડની સાંદ્રતા કે ઇક્વેશન, ચલો કે ઇક્વેશન બરાબર કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા ઇન્ટુ CO2 ગેસની સાંદ્રતા છેદમાં કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતા CaCO3 ની સાંદ્રતા. પરંતુ અહીં ઇક્વેશનમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ બેટા ઘન અવસ્થામાં છે, અને મેં આગળ કહ્યું તેમ કે CaCO3 અને CaO ઘન અવસ્થામાં હોવાથી તેમની સાંદ્રતા અચળ. કેમ? કારણ કે તેમની ઘનતા ઉપર આધારિત છે સાંદ્રતા.
અને ઘન પદાર્થની ઘનતા જે તે તાપમાને અચળ. માટે આ બંને પદ અચળ થઈ જશે. માટે આપણે લખી શકીએ કે ઇક્વેશન ઇન્ટુ સામે જશે તો થશે CaCO3 ની ઘનતા છેદમાં CaO ની ઘનતા ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા CO2 ગેસની. તો હવે આ આખું પદ એક અચળ થઈ ગયું. કે ઇક્વેશન સંતુલન અચળાંક પણ અચળ અને ઘનતાનો ગુણોત્તર પણ અચળ. તો તેની જગ્યાએ મૂકી દઈએ Kc બરાબર CO2 ની સાંદ્રતા. પણ Kc ના સમીકરણમાં તમે જુઓ ધ્યાનથી તો CO2 તો ગેસીય સ્ટેટમાં છે અને ગેસ હોય તો તેને પોતાનું શું હોય? આંશિક દબાણ હોય. એટલે સાંદ્રતાને આપણે તેના આંશિક દબાણમાં લઈશું. સાંદ્રતાને તેના આંશિક દબાણમાં લઈશું તો Kp બરાબર થઈ જશે સમીકરણ P CO2 ગેસ. તો આ થયું Kp નું સમીકરણ. અને પ્રાયોગિક અવલોકન ઉપરથી એવું જાણવા મળ્યું કે કેલ્શિયમ કાર્બોનેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે ત્યારે બંધ પાત્રમાં કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ઉદ્ભવતું દબાણ CO2 નું આંશિક દબાણ 2 ગુણ્યા 10⁵ પાસ્કલ હોય છે. અને તમે જાણો છો કે 1 ATM બરાબર 10⁵ પાસ્કલ. માટે હવે આ કિંમતને આપણે ATM માં ફેરવી દઈએ તો PCO2 બરાબર 2 × 10⁵ upon 10⁵ is equal to 2 ATM. તો આ પ્રક્રિયાની અંદર Kp ની કિંમત થશે 2 ATM, 2 એટમોસ્ફિયરિક પ્રેશર. ઓકે, તો આ હતું ઘન કેલ્શિયમ કાર્બોનેટનું બંધ પાત્રમાં વિઘટન અને તેના Kp અને Kc ના સમીકરણ. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ઘન એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ની વિસમાંગ સંતુલન ધરાવતી પ્રક્રિયા માટે Kp અને Kc ના સૂત્રો. ખાસ સરસ મજાનું ઉદાહરણ છે. આની ઉપરથી નીટની અંદર પણ ક્વેશ્ચન MCQ માં પૂછાઈ ગયેલા છે એટલે ધ્યાન રાખજો. આપણે બંધ પાત્રની અંદર લઈએ છીએ ઘન NH4HS. ઘન NH4HS બંધ પાત્રની અંદર જ્યારે આને ઊંચા તાપમાને ગરમ કરીશું તો તેના વિઘટનથી આપણને એમોનિયા ગેસ પ્લસ H2S ગેસ મળે છે. બંધ પાત્રની અંદર જ્યારે આનું વિઘટન કરીએ ત્યારે નિપજ તરીકે આપણને એમોનિયા ગેસ અને H2S ગેસ મળતો હોય છે. તો હવે આના માટે Kc નું સમીકરણ સાંદ્રતામાં ગણીએ તો લખાશે શું? તો K ઇક્વેશન સંતુલન સ્થિતિમાં ફર્સ્ટ K ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ NH3 ગેસ ઇન્ટુ H2S ગેસ. ઓકે, છેદમાં NH4HS સોલિડ. પરંતુ સોલિડની સાંદ્રતા કેવી હોય? અચળ. તો આની સાંદ્રતા અચળ હોવાથી આની ઇક્વેશન સાથે ગુણી નાખીએ તો સંતુલન અચળાંક K ઇક્વેશન ઇન્ટુ NH4HS ની ઘનતા જે અચળ હોય છે સાંદ્રતાની જગ્યાએ, તો અહીંયા આપણે લખીશું NH3 ગેસ ઇન્ટુ H2S ગેસ. માટે આની જગ્યાએ આપણે એક નવો સંતુલન અચળાંક મૂકી દઈએ કોન્સન્ટ્રેશન માટેનો. તો Kc ઇઝ ઇક્વલ ટુ NH3 ગેસ ઇન્ટુ H2S ગેસ. ઓકે, આ થયું આપણું Kc નું સમીકરણ. પણ Kc ના સમીકરણમાં અહીંયા જે બે ઘટકો નિપજના છે તે બંને ઘટકો નિપજના વાયુરૂપ અવસ્થામાં છે. તો વાયુરૂપ અવસ્થામાં હોવાથી તેમને પોતાના આંશિક દબાણ હોય છે. એટલે કે NH3 અને H2S
વાયુ હોવાથી તેમના આંશિક દબાણ શું થશે? PNH3 અને PH2S થશે. તો જ્યારે હવે એને આંશિક દબાણના સંદર્ભમાં લખીએ તો આંશિક દબાણના સમીકરણમાં લખીએ તો Kp બરાબર સમીકરણ બનશે PNH3 into PH2S. આ થયું Kp નું સમીકરણ. પરંતુ થિયરી અહીંયા કમ્પ્લીટ નથી થતી. અહીંયા આપણે NH3 અને H2S ના કેટલા આંશિક દબાણ હશે તે નક્કી કરવા પડે. તો NH3 અને H2S નું આંશિક દબાણ કેટલું હશે તેને આપણે આ ઇક્વેશન ઉપરથી નક્કી કરીએ. તો તમે જુઓ આ સંતુલિત પ્રક્રિયાની અંદર સંતુલન પામેલા સમીકરણમાં વાયુરૂપ એમોનિયાના કેટલા મોલ છે? 1 જ મોલ દેખાય. સ્ટોઇકિયોમેટ્રી ગુણાંક 1 નથી લખ્યો અહીંયા. તો આના પણ કેટલા મોલ છે? 1 મોલ છે. એટલે એમોનિયાનો 1 મોલ અને H2S નો કેટલો મોલ છે? 1 મોલ. કેમ મેં મોલની વાત કરી? કારણ કે મારે આંશિક દબાણ શોધવું છે. આંશિક દબાણ માટેનું સૂત્ર શું છે? યાદ છે? ડાલ્ટનના નિયમમાં ભણી ગયા. ડાલ્ટનના નિયમ મુજબ P આંશિક દબાણ is equal to x mole અંશ into P total. તો હવે આપણને જરૂર પડે છે મોલ અંશની. એમોનિયા અને H2S નું મોલ અંશ શોધવો છે. તો NH3 નો મોલ અંશ કેટલો? તો x NH3 નો મોલ અંશ શું થશે? તો n NH3 ના મોલ છેદમાં n H2S પ્લસ NH3 ના મોલ. તો 1/2 થશે બેટા. એમોનિયાનો 1 મોલ H2S નો 1 બંને ભેગા થયા કેટલા થયા? 2 મોલ. બરાબર. માટે 1/2. હવે XH2S તો એ જ પ્રમાણે XH2S પણ કેટલો થશે? 1/2 મોલ અંશ આવશે એનો. અને પાત્રનું કુલ દબાણ કેટલું? P. તો હવે આપણે આનું આંશિક દબાણ લખીએ તો PNH3 નું આંશિક દબાણ કેટલું? તો 1/2 into P થશે. મૂકી દઈએ કિંમત અહીંયા. NH3X 1/2 અને P ટોટલ. તે જ પ્રમાણે આપણે લખીએ PH2S નું આંશિક દબાણ તે પણ થશે 1/2 P. તો આ આંશિક દબાણોની કિંમત હવે આ સૂત્રમાં મૂકી દઈએ. તો આ સૂત્રમાં મૂકવાથી આપણને Kp નું ફાઇનલ સમીકરણ મળશે 1/2 P into 1/2 P એટલે 1/4 P². તો આ થયું Kp માટેનું સમીકરણ. કોના માટે? ઘન એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ માટેનું. હવે Kp રકમમાં આપી દીધો હોય તમને, Kp રકમમાં આપ્યો હોય અને કહે કે કુલ દબાણ કેટલું હશે તો સીધું સૂત્રને કરતા બનાવી દો. તો P² બરાબર 4Kp. માટે P ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો P ઇઝ ઇક્વલ ટુ 2√K Kp. સીધી સૂત્રના Kp નું વર્ગમૂળ લઈ લો, 2 વડે ગુણી દો એટલે ડાયરેક્ટ તમને કુલ દબાણ મળે. ધ્યાન રાખો આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે એટલે આની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. તો તમને કોઈ પણ પ્રકારનો MCQ પૂછે આના આધારિત તો તમને આવડી જાય. તો હવે આપણે આગળ વધીએ. બીજાની અંદર ઘન એમોનિયમ હાઇડ્રોજન કાર્બામેટ ના વિઘટન માટે KPKC નું સમીકરણ લખો. ઘન એમોનિયમ હાઇડ્રોજન કાર્બામેટ. તો ઘન એમોનિયમ હાઇડ્રોજન કાર્બામેટ કે જેનું ઇક્વેશન આપણે બનાવીએ સંતુલિત સમીકરણ બંધ પાત્રમાં જ્યારે ગરમ કરીએ તો તેના વિઘટનથી NH2 COO NH4 સોલિડ વિઘટન થશે એટલે અહીંયાથી આપણને 2 મોલ એમોનિયા વાયુ મળશે પ્લસ
કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળશે. તો હવે તો તમને હીટ મળી ગઈ છે, તમને આવડી ગયું ડાયરેક્ટ, બરાબર. તો અહીંયા આપણે સંતુલન એ મોલ લખી દઈએ પહેલેથી જ. સંતુલન એ વાયુના મોલ, આ તો 0 છે, આના કેટલા મોલ 2 અને આ 1. હવે આના હું કેપી નું સમીકરણ લખું, કેસી નું સમીકરણ લખું તો કેસી ના સમીકરણમાં શું થશે કે NH3 ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ CO2 ની સાંદ્રતા છેદમાં એમોનિયમ કાર્બામેટની સાંદ્રતા. પણ એમોનિયમ કાર્બામેટની સાંદ્રતા સોલિડ હોવાથી અવગણવામાં આવે છે, માટે હું ડાયરેક્ટ લખીશ Kc ઇઝ ઇક્વલ ટુ NH3 ગેસનું કોન્સન્ટ્રેશન ની પાવર 2 અને કાર્બન ડાયોક્સાઇડની કોન્સન્ટ્રેશનની પાવર 1, ઘાત કેટલી થશે 1. પણ આ બંને ઘટકો વાયુરૂપ અવસ્થામાં છે, તો NH3 અને CO2 વાયુ અવસ્થામાં હોવાથી તેના આંશિક દબાણ હોય, માટે Kp ઇઝ ઇક્વલ ટુ PNH3 નો સ્ક્વેર ઇન્ટુ PCO2. હવે દરેક વાયુના આપણે શું બનાવવા, આંશિક દબાણ શોધવા છે. તો આંશિક દબાણ શોધવા માટે કયા નિયમનો ઉપયોગ કરવાનો, ડાલ્ટન. તો ડાલ્ટનના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે P આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ X ઇન્ટુ P ટોટલ. તો હવે આપણે મોલ અંશ શોધી નાખીએ. એમોનિયાના મોલ કેટલા, 2 મોલ છે. CO2 નો મોલ 1 છે, માટે NH3 નો મોલ અંશ કેટલો થશે, તો NH3 નો મોલ અંશ એટલે NNH3 upon NNH3 plus NCO2, તો 2/3. તે જ પ્રમાણે XCO2, તો XCO2 1/3 થશે બેટા. તો હવે એમોનિયાનું આંશિક દબાણ PNH3 ઇઝ ઇક્વલ ટુ NH3 નો મોલ અંશ 2/3 અને કુલ દબાણ છે P. તે જ પ્રમાણે PCO2, તો PCO2 છે 1/3 P, માટે Kp ઇઝ ઇક્વલ ટુ, હવે આ ઇક્વેશનમાં આ બંને વેલ્યુ પુટ કરી દઈએ તો 2/3 P નો હોલ સ્ક્વેર 1/3 P, માટે Kp ઇઝ ઇક્વલ ટુ 4p³/27, 4p³/27. તો આની ઉપરથી P ટોટલ પૂછે તો P ટોટલ p³ ઇઝ ઇક્વલ ટુ 27 સોરી, શું થશે 27 Kp છેદમાં 4, માટે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 27/4 Kp હોલ 1/3. તો આ રીતે પણ MCQમાં તમને પૂછી શકે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, વિસમાંગ સંતુલન આપેલું હોય ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક એક્ઝામ્પલ તમારે ગણવાના નીટમાં. તો અહીંયા સુધી આપણે બધાના સૂત્રો બનાવતા શીખી ગયા. તો હવે આપણું ફર્સ્ટ કામ અહીંયાથી બધા જ એક્ઝામ્પલ જે નીટમાં પૂછાઈએ, જે આપણી NCERT બુકમાં છે, તે બધા જ એક્ઝામ્પલ હવે આપણે પહેલાં કમ્પ્લીટ કરી દઈએ. પછી આગળ વધીશું પ્રક્રિયા ભાગફળ, લસ એટિલેનનો નિયમને તે બધું પછી જોઈએ. તો અહીંયા ફર્સ્ટ કોયડા નંબર 7.1, 500 કેલ્વિન તાપમાને સંતુલને H2 અને N2 માંથી એમોનિયા બનાવવા માટેની પ્રક્રિયાની સાંદ્રતાઓ આપેલી છે. 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2 માંથી NH3 ને બનાવવાની નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલી છે. નાઇટ્રોજનની સાંદ્રતા
1.5 ગુણ્યા 10 - 2 મોલર. હાઇડ્રોજનની સાંદ્રતા 3 ગુણ્યા 10 - 2 મોલર. NH3 ની સાંદ્રતા 1.2 ગુણ્યા 10 - 2 મોલર. તો તેનો સંતુલન અચળાંક શોધો. તો સૌથી પહેલું કામ આપણે ઇક્વેશન બનાવવાનું કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સિબલ 2NH3 ગેસ. બધાની તમને સાંદ્રતા આપી દીધી છે સંતુલન સમયની. તો સીધું જ સાંદ્રતા આપી છે તો Kc બરાબર NH3 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ગેસની સાંદ્રતા ઇન્ટુ H2 ગેસની સાંદ્રતાનો ક્યુબ. કિંમતો ડાયરેક્ટ મૂકી દઈએ તો અહીંયા 1.2 ગુણ્યા 10 - 2 તેની 2 ઘાત છેદમાં 1.5 ગુણ્યા 10 - 2 ઇન્ટુ 3 ગુણ્યા 10 - 2 નો ક્યુબ. તો અહીંયા આપણે આનું સાદુરૂપ પણ 3 દુ 6, 6 માં 2 ઉમેરીએ તો -8, -8 ઉપર જાય તો +8 અને ઉપર કેટલી -4. એટલે અહીંયા આપણે હિસાબ કરીએ તો 10 - 4 આવશે અને આન્સર આનો 0.106 માટે 1.06 ગુણ્યા 10 - 3. હવે આનો યુનિટ શું બને, એકમ શું લખવો, એકમ લખવો કેવી રીતે તે પણ સમજી લો. એકમ નક્કી કરો. તો એકમ નક્કી કરો કેવી રીતે, તો આપણું આ કેપી છે, ઓકે, અરે કેસી NH3 નો સ્ક્વેર છે. NH3 માટે એકમ શું છે, કેપિટલ M. કેપિટલ M એટલે મોલારિટી. તો એનો સ્ક્વેર, ઓકે. નીચે છે NH3 નાઇટ્રોજન, નાઇટ્રોજનનો પણ M છે ઇન્ટુ H2. તો H2 નો M³ થશે. તો હવે આની અંદર એકમ શું બન્યો, M-2. કેસી નો એકમ શું બને, M-2. M એટલે મોલારિટી, મોલ પ્રતિ લીટર તેની -2 ઘાત. તો આની પાછળ એકમ શું લખાય, તો એકમ લખાશે લીટર મોલ -2, લીટર સ્ક્વેર મોલ -2. એકમ ખાસ અગત્યનું છે, બરાબર, ધ્યાન રાખજો. કેવી રીતે બનાવવાનું, સીધા એકમો આ રીતે તમે સાઈડમાં લખીને એનો આન્સર છેલ્લે મૂકી શકો. હવે આપણે આગળ બીજું ઉદાહરણ જોઈશું. કોયડા નંબર 7.2. સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને નીચે પ્રમાણે પ્રક્રિયા આપી છે, બરાબર. પ્રક્રિયા તો લખી દઈએ આપણે. પ્રક્રિયામાં કહે છે કે N2 ગેસ પ્લસ O2 ગેસ gives 2NO ગેસ. આ સંતુલિત પ્રક્રિયા છે જેમાં સંતુલને આપણને N2 ની સાંદ્રતા, O2 ની સાંદ્રતા અને NO ની સાંદ્રતા આપી છે. N2 ની સાંદ્રતા 3 ગુણ્યા 10 - 3 મોલર, O2 ની સાંદ્રતા 4.2 ગુણ્યા 10 - 3 મોલર, NO ની સાંદ્રતા 2.8 ગુણ્યા 10 - 3 મોલર છે. સંતુલનને છે બધી, તો આપણે કશું આમાં છેડછાડ નથી કરવાની. કિંમતો સંતુલન માટેની જ છે, માટે સીધું જ આપણે લખીશું Kc બરાબર NO ગેસની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2 ગેસ ઇન્ટુ O2 ગેસ. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ તો 2.8 ગુણ્યા 10 - 3 નો સ્ક્વેર છેદમાં 3 ગુણ્યા 10 - 3 ગુણ્યા 4.2 ગુણ્યા 10 - 3. હવે આનું સાદુરૂપ આપી દઈએ. તો આનું સાદુરૂપ આપશો તો આનું આન્સર તમને મળશે 0.622. એકમ શું,
સાદુરૂપ તો આવડશે ને. 10 ની માઇનસ કેટલી ઘાત થઈ? 6. 3 દુ 6 એટલે ડાયરેક્ટ 10 ની માઇનસ 6 ઘાત તો કેન્સલ આઉટ થઈ જશે અહીંયાથી. બરાબર, એટલે 2.8 નો વર્ગ ભાગ્યા 42 અને એની ગુણ્યા 3. તો આ રીતે આપણને આની કેસી મળી. એકમ શું? એકમ તો સિમ્પલ છે. આનો એકમ m સ્ક્વેર છે, આનો એકમ m ઇન્ટુ m સ્ક્વેર m કેન્સલ, તો આને કોઈ એકમ મળશે નહીં. ઓકે, તો હવે આપણે આગળ ત્રીજો એક્ઝામ્પલ તરફ જઈએ. PCl3 અરે PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેમની સાંદ્રતા અનુક્રમે 1.59 મોલર PCl3, 1.59 મોલર Cl2 અને 1.41 મોલર PCl5 છે. તો કેસી ગણો. સીધું સૂત્રમાં કિંમત જ મૂકી દો. બરાબર, કેસી શોધવાનું કીધું તો કેસી ઇઝ ઇક્વલ ટુ PCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા છેદમાં PCl5 ની સાંદ્રતા. Cl2 ની સાંદ્રતા અને PCl3 ની સાંદ્રતા સેમ છે. 5.9 ઇન્ટુ 5.9 અરે 5.9 ની 1.59 ઇન્ટુ 1.59 અપોન 1.41. તો હવે આનું આપણે સાદુરૂપ આપીશું તો આન્સર આપણને મળશે 1.79 આન્સરમાં મોલર. કેમ મોલર લખ્યું હવે વિચારી લો. એકમ મોલ પ્રતિ લીટર. કેમ? કારણ કે આનો એકમ શું હતો? મોલર. ઘાત પાવર કેટલો? 1. આનો પાવર 1, આનો પાવર 1 છેદમાં m. તો 1 m ઉડી જશે, માટે એકમ આવશે મોલારિટી. ઓકે, હવે આપણે આગળ 7.4 કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આગળ જે ઉદાહરણો જોઈએ ને એવા જ સેમ પૂછાતા હોય, સાવ સહેલા હોય એ રાસાયણિક સંતુલનના એક્ઝામ્પલો, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા આપણને કાર્બન મોનોક્સાઇડ પ્લસ પાણી એટલે CO ગેસ પ્લસ H2 ગેસ વચ્ચે રિએક્શન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 4.24 આપ્યું છે. 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2, H2, CO અને H2O ની સાંદ્રતા ગણો. શરૂઆતમાં માત્ર પ્રક્રિયામાં CO અને H2 જ હાજર હતા. શરૂઆતમાં તો પ્રક્રિયક જ હાજર હોય અને તેમની દરેકની સાંદ્રતા 0.1 મોલર હતી. વાક્ય સમજો કે શરૂઆતમાં CO અને H2 હાજર હતા અને તેમની સાંદ્રતા શરૂઆતમાં કેટલી કીધી છે? 0.1 મોલર. તો કેવી રીતે ગણીએ આપણે? ચલો ધ્યાન રાખો અહીંયા કે CO ગેસ પ્લસ H2O ગેસ રિવર્સિબલ, CO2 ગેસ પ્લસ H2 ગેસ. તત્વયુગ્મિતિની વાત કરીએ તો 1 1 1 1 બધાનો સ્ટોઇકિયોમેટ્રિક કેટલો એ 1 1 છે. શરૂઆતની સાંદ્રતા એટલે T બરાબર 0 સમય, T બરાબર 0 સમય એને કહેવાય શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની આ બંને સાંદ્રતા 0.10 મોલર, આની સાંદ્રતા 0.10 મોલર છે, જ્યારે આ બંનેની સાંદ્રતા શરૂઆતમાં 0.0 છે. હવે આ બંને વચ્ચે રિએક્શન સ્ટાર્ટ થયું અને કોઈ T બરાબર T સમયે તેમની વચ્ચે સંતુલન સ્થપાયું તો સંતુલને તેમની સાંદ્રતા કેટલી હશે? ધારો કે આમાંથી CO વપરાયો X જેટલો વપરાયો, T બરાબર T સમયે, બરાબર. તો પહેલા અહીંયા થોડું હું વધારાનો એક સ્ટેપ ઉમેરું. T બરાબર T સમયે વપરાયેલ સાંદ્રતા. એક વધારાનું સ્ટેપ અંદર કરું છું. તો વપરાયેલી સાંદ્રતા ધારો કે આની X મોલર હોય તો આની પણ કેટલી થશે? X મોલર. કેમ? કારણ કે ધારો કે આ એકે એક વપરાય છે. જો સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે
એક CU ની સાથે H2 કેટલો વપરાય? 1. તો X સાથે કેટલો વપરાય? આ પણ X મોલર. તો આ બંને બનશે શું? X મોલર બનશે. તો T બરાબર T સમયે સંતુલને સાંદ્રતા કેટલી? તો સંતુલને બાકી રહેલી સાંદ્રતા લેવી પડે. તો સંતુલને હવે આની સાંદ્રતા કેટલી બાકી રહેશે? તો 0.10 - X મોલર. આની શરૂઆતની હતી એમાંથી વપરાઈ ગયેલી બાદ કરી દઈએ તો આ તો બનેલી છે, આ તો એમને એમ જ રહેવાની XX મોલર. તો હવે આની ઉપરથી આપણે Kc નું સમીકરણ બનાવીએ. તો Kc ઇઝ ઇક્વલ ટુ, સમજી ગયા, શરૂઆતની સાંદ્રતા T બરાબર 0 સમયે બંનેની સાંદ્રતા 0.1 મોલર 0.1 મોલર, તો આ બંનેની સાંદ્રતા 0 છે. ધારો કે T બરાબર T સમયે વપરાયેલી સાંદ્રતા આની X મોલર છે, તો આની પણ કેટલી વપરાય છે? X મોલર. કેમ? કારણ કે તત્વયુગ્મિતિ ગુણાંક બંનેના સરખા છે. તો આ એક વપરાય તો આ પણ એક જ વપરાય, તો આ X વપરાય તો આ પણ X વપરાય, તો સામે XCO2 XH2 બને. તો હવે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે પ્રક્રિયા મિશ્રણમાં બાકી રહેલી પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા લેવી પડે. તો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી બાકી રહેશે? 0.10 - X, H2 માટે 0.10 - X, CO2 X અને H2 પણ XX. તો હવે આનું સમીકરણ Kc બરાબર CO2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતા છેદમાં CO ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. Kc ની વેલ્યુ આપણને આપી દીધી છે, જુઓ 4.24 Kc ની સાંદ્રતા, CO2 ની સાંદ્રતા કેટલી આવી? X, આ પણ X, નીચે છે 0.1 - X, તેનો હોલ સ્ક્વેર કરી દીધું, ડાયરેક્ટ લખી દીધું મેં, બરાબર. ચલો લખી દઈએ, ફરીથી 2 વખત લખું, ચલો ના સમજણ પડી તો, કારણ કે બંનેની સાંદ્રતા કેટલી છે? તો આની સાંદ્રતા 0.1 - X, H2O પણ 0.1 - X છે. તો હવે આપણે લખીએ કે 4.24 બરાબર X² છેદમાં 0.1 - X નો સ્ક્વેર. હવે આનું તમે જાણો છો અવયવ પાડતા, તો 4.24 ઇન્ટુ 0.01 માઇનસ 0.2x પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ x². હવે આને અંદર ગુણાકારમાં લઈ લઈએ, તો અંદર ગુણાકારમાં લઈએ તો 0.0424 માઇનસ આ બનશે 0. આની ગુણાકાર કરો 4848 x પ્લસ 4.24 x² ઇઝ ઇક્વલ ટુ x². હવે આ x² ને આ બાજુ લઈ જાઉં તો એક ઓછો થઈ જશે ને, 4.24 માંથી એક x² બાદ કરી દો તો બની જશે 3.24 x² માઇનસ 0.848x પ્લસ 0.0424 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણ આપણને મળ્યું, બરાબર. તો જો આપણને આ સમીકરણ મળ્યું, બરાબર. 3.24 x² માઇનસ 0.848x પ્લસ 0.0424 બરાબર 0. તો ફરીથી સમજી લો, પ્રક્રિયાની અંદર આપણને પ્રક્રિયકો આપ્યા હતા, બરાબર, અને એમની શરૂઆતની સાંદ્રતા કઈ હતી? 0.1 મોલર 0.1 મોલર. પ્રક્રિયા શરૂ થશે એટલે આમાંથી ધારો કે X વપરાયો, આ પણ X વપરાય, તો સામે CO2 અને H2 શું બનશે? XX બનશે. તો સંતુલને બાકી રહેલી સાંદ્રતા કેટલી હશે? તો બાકી રહેલી સાંદ્રતા ફક્ત પ્રક્રિયકો માટે શોધવાની થાય. શરૂઆતની સાંદ્રતામાંથી X બાદ કરી નાખીએ તો 0.1 - X 0.1 - X XX. હવે એને આપણે Kc ના સમીકરણમાં મૂકી દઈએ, CO2 ઇન્ટુ H2 અપોન CO ઇન્ટુ H2O. તો આ બધી કિંમતો મૂકીને આપણે સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપતા આપણને આ આન્સર મળે છે. તો હવે આ સમીકરણ જે છે એ સમીકરણનો ઉકેલ મેળવવો આપણા માટે મુશ્કેલ છે. તો એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? હવે ધ્યાન રાખો, અહીંયા તેનો ઉકેલ મેળવવા માટે આપણે અહીંયા
દ્વિઘાત સમીકરણ લઈશું. શું લઈશું? દ્વિઘાત સમીકરણ. ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. હવે આની સાથે સરખાવી દઈએ તો a બરાબર 3.24, b બરાબર -0.488 અને c ઇઝ ઇક્વલ ટુ 0.00424. ઓકે, 0.4424. તો હવે આગળ આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું એક સૂત્ર છે, તમને યાદ હોય તો -b ઇઝ ઇક્વલ -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac upon 2a. એની અંદર આ બધી કિંમતો હવે આપણે મૂકી દઈશું. તો હવે આપણે અહીંયા a b c ની કિંમતો દ્વિઘાત સમીકરણ માટે લઈ લીધી. હવે એના ઉપરથી આપણે શોધીશું x. બરાબર, શું શોધીશું? x. તો અહીંયા આપણે જોઈએ તો a ની વેલ્યુ a ની વેલ્યુ 3.24, b ની કિંમત છે -0.848, c ની કિંમત છે 0.0424. તો દ્વિઘાત માટે ઉકેલનું સમીકરણ છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac છેદમાં 2a. હવે આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ 0.848 પ્લસ ઓર માઇનસ રૂટમાં -0.848 વર્ગ માઇનસ 4 ગુણ્યા a 3.24 ગુણ્યા c 0.0424 છેદમાં 2a 3.24. હવે આ બધાનું સાદુરૂપ આપીએ તો 0.848 અને આનું સાદુરૂપ બરાબર મેં કેલ્ક્યુલેશન કરીને મૂકેલું છે તો એનું સાદુરૂપ વર્ગમૂળ સાથે 4118 છેદમાં 6.48. એટલે અહીંયાથી આપણને બે ઉકેલ મળશે. કેટલા ઉકેલ મળશે? બે. પહેલો ઉકેલ x1 બરાબર 0.848 માઇનસ 0.4118 ભાગ્યા 6.48. તો સાદુરૂપ આપતા તેનો આન્સર આપણને મળશે 0.067. ઓકે, બીજો ઉકેલ મળશે x2 0.848 માઇનસ પ્લસ 4118 અને 6.48. તો આનો ઉકેલ મળ્યો આપણને 0.194. બરાબર, 0.194 બે ઉકેલ મળ્યા. તો અહીં દ્વિઘાત સમીકરણમાં તમે જાણો છો બે ઉકેલ મળે, બેમાંથી એક ઉકેલ જ સાચો અને બીજો ઉકેલ ખોટો હોય. તો કયો ઉકેલ ખોટો હશે? તો તેને આપણે જોઈએ અહીંયા. શરૂઆતમાં સાંદ્રતા કેટલી કહી હતી આની? 0.01. કેટલી કહી હતી? 0.01 મોલર કહી હતી. તો 0.01 મોલરમાંથી x કેટલો બન્યો? તો અહીંયા આપણે જુઓ x કેટલો કહે છે? એક x કહે છે કેટલો? 0.194. કારણ કે આપણું ઇક્વેશન જ આ રીતે હતું કે CO ગેસ પ્લસ H2O gives reversible CO2 ગેસ પ્લસ H2 ગેસ હતું. તો સંતુલનની સાંદ્રતા 0.1 માઇનસ x 0.1 માઇનસ x આ x હતી. કોઈ દિવસ એવું ના બને પ્રક્રિયક તમે 10 ગ્રામ લો અને 100 ગ્રામ નિપજ મળે. આખા દિવસનું 1 કિલો અનાજ ખાધું હોય તો કે 1 કિલો અનાજ બાયપાસ થાય નહીં, ઓછું જ આવે. સમજણ પડે? તો અહીંયા
0.1 છે તો આપણો આ ઉકેલ શક્ય નથી. આપણા માટે કયો ઉકેલ શક્ય છે? ફક્ત x1. એટલે આ મૂલ્ય શક્ય નથી. તો સંતુલને સાંદ્રતાઓ કેટલી હશે? તો સંતુલને આપણે વાત કરીએ કે CO2 ની સાંદ્રતા બરાબર H2 ની સાંદ્રતા બરાબર 0.067 atm અથવા મોલર આપીએ તો મોલર. જ્યારે CO ની સાંદ્રતા H2O ની સાંદ્રતા કેટલી? તો 0.1 - 0.067. તો એ આપણને મળશે 0.3333. બરાબર. તો એ તમારે ખાસ ગણતરીમાં લઈ લેજો અહીંયા મોલર. ઓકે. તો આ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાના. જ્યાં ઉકેલ શક્ય ન હોય ત્યાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો બેટા. ઓકે. તો હવે આપણે આગળ બીજો 7.5 બરાબર નાઇટ્રોસિલ ક્લોરાઇડ 2NOCl બરાબર ને એનું વિઘટન કરતા 2NO ગેસ પ્લસ Cl2 ગેસ મળે છે. સંતુલને અચળાંક Kc નું મૂલ્ય આપણને 1069 કેલ્વિન તાપમાને 3.75 × 10⁻⁶ આપ્યું છે. તો આ તાપમાને Kp શોધો. તો આપણને સમીકરણ આપીએ 2NOCl ગેસ રિવર્સિબલ 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. આ પ્રક્રિયાની અંદર Kc આપી દીધો છે 3.75 × 10⁻⁶. ટેમ્પરેચર T 1069 કેલ્વિન અને કહે છે Kp શોધો. તો આપણા જોડે Kp Kc નું ફોર્મ્યુલા છે જ કે Kp = Kc RT⁻⁴Ng. તો આપણે ફક્ત શોધવાનું શું થશે? Ng. ડેલ્ટા Ng એટલે કે વાયુરૂપ નિપજના મોલ પ્રોડક્ટ માઇનસ વાયુરૂપ રિએક્ટન્ટ પ્રક્રિયકના મોલ. તો ઇક્વેશનમાં તમે જોઈ શકો છો કે આનો મોલ 2 છે, આનો મોલ 1 છે. માટે પ્રોડક્ટના 3 માઇનસ પ્રક્રિયકના 2 માટે કેટલો આવશે? 1. આરની વેલ્યુ આર આપણે લઈશું 0.082 લીટર વાતા પ્રતિ કેમો કેલ્વિન મોલ. તો કેસીની કિંમત 3.75 × 10⁻⁶ RT R 0.082 × 1069 કેલ્વિન. તો સાદુરૂપ આપશો એટલે તમને આનો આન્સર વાતાવરણમાં મળશે. કયા એકમમાં? વાતાવરણમાં. ઓકે, ક્લિયર. તો હવે આપણે આગળ બીજો કોયડો જોઈશું 7.6 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કાર્બન સોલિડ 2CO ગેસ બને. આ પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 આપ્યું છે. જો પ્રારંભમાં CO2 નું આંશિક દબાણ 0.48 બાર અને CO નું દબાણ 0 બાર હોય અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલને દબાણની ગણતરી કરો. CO અને CO2 ના દબાણની સંતુલને ગણતરી કરો. રકમમાં આપણને સૌથી પહેલો Kp આપી દીધો છે 3. શરૂઆતમાં PCO2 આપી દીધું છે 0.48 બાર. ઇક્વેશન આપણી આ રીતે બને કે CO2 ગેસ પ્લસ C સોલિડ રિવર્સિબલ 2CO ગેસ. તો સૌથી પહેલું સ્ટોક્યોમેટ્રી લખીએ તત્વ એકમિતિ ગુણાંક. તો આનો 1
1 અને આ 2 છે. સમજવા માટે મેં લખ્યું અહીં t બરાબર 0 શરૂઆત નું આંશિક દબાણ, તો શરૂઆતનું આંશિક દબાણ આનું આપ્યું છે 0.48 બાર. સોલિડ માટે કોઈ બાર દબાણ હોતું નથી કારણ કે સોલિડ અસંકોચનીય છે, ત્યારે આનું પ્રેશર કેટલું છે 0 બાર. હવે સંતુલનની વાત કરીએ કે t બરાબર t સમયે સંતુલને આંશિક દબાણ કેટલું થાય, તો સંતુલને ધારો કે આમાંથી x વપરાયો, તો x વપરાય તો સામે શું બને x બને, એટલે ધારો કે આમાંથી x વપરાઈ ગયું તો 0.48 માઇનસ x બાર. સમજણ પડે કે આમાંથી કેટલો વપરાયો x બાર જેટલો CO2 વપરાય છે. તો સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે એક કેટલો વપરાય 2, તો x વપરાય તો આ કેટલો બને તો 4x, અરે 2x બનશે. કેટલો બનશે 2x બની જશે, એ પણ 12. તો હવે આના માટે કેપી નું સમીકરણ લખી દઈએ. જ્યારે સમીકરણ કેપી કેસી લખતા હોય ત્યારે સોલિડને સમીકરણમાં આપણે લખતા નથી કારણ કે તેમની સાંદ્રતા કેવી ગણાય અચળ, દબાણ પણ અચળ. તો કેપી બરાબર પી CO ગેસ તેનો સ્ક્વેર છેદમાં પી CO2. કેપીની કિંમત આપી છે 3 બરાબર. CO કેટલો થયો તો 2x નો સ્ક્વેર છેદમાં 0.48 માઇનસ x. આની સાથે ગુણી નાખીએ આને તો 0.48 3 વડે ગુણીએ તો 3x માઇનસ 8 નું 24, 2 વધ્યા 12, 12 ને 4 અરે 12 ને 2 14, 1.44. ચેક કરી લેજો. 3 ગુણ્યા 8 24, 4 2 વધ્યા 12, 12 14, ઓકે. અને ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 4x સ્ક્વેર. ઓકે. હવે આ પદ બધું આ બાજુ લઈ દઈએ તો 4x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 1.44 બરાબર 0. તો આનો ઉકેલ પણ આપણે મેળવી શકતા નથી. તો આના માટે પણ આપણે વાપરીશું દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ શું હતું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તો a બરાબર કેટલા 4, b બરાબર 3 અને c બરાબર માઇનસ 1.44. ઓકે. તો હવે આપણે આના માટે દ્વિઘાત સમીકરણ ઉપરથી ઉકેલ શોધીશું, x ની કિંમત મેળવીશું. તો દ્વિઘાત સમીકરણ માટે a ની વેલ્યુ a બરાબર આપણા જોડે છે 4, b બરાબર છે 3, b બરાબર 3 અને c બરાબર માઇનસ 1.44. હવે આપણા જોડે સૂત્ર છે કે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો b ની કિંમત માઇનસ 3 પ્લસ ઓર માઇનસ રૂટ 3 સ્ક્વેર માઇનસ 4 into 4 minus 1.44 upon 2 into 4. તો -3 પ્લસ ઓર માઇનસ, તો આ બધાનો ઉકેલ મેળવતા આપણને અહીંયા 5.66 ભાગ્યા 8 મળશે. શું મળશે 5.66 ભાગ્યા 8. એટલે આના હવે આપણને બે ઉકેલ મળે.
પહેલો ઉકેલ મળશે x1 બરાબર -3 -5.66 ભાગ્યા 8. હવે વિચારો કે અહીંયા તો આન્સર કેવો આવશે, આપણને નેગેટિવ આવશે, ઋણ. તો x ની ઋણ કિંમત શક્ય નથી. સિમ્પલ વસ્તુ એ કે આપણે અહીંયા આગળ જોયું કે 2x નિપજ બને છે, તો નેગેટિવ નિપજ હોઈ શકે જ નહીં. એટલે અહીંયા આપણું જે ઋણ કિંમત છે એ ઋણ કિંમત શક્ય નથી. એક ઉકેલ. હવે આપણે x2, તો x2 બરાબર -3 પ્લસ 5.66 ભાગ્યા 8, તો 2.66 ભાગ્યા 8 સાદુરૂપ આપીએ તો 2.66 ભાગ્યા 8 એટલે 0.33. x બરાબર 0.33 આપણને મળે છે. તો સંતુલને CO2 ગેસની સાંદ્રતા કેટલી? તો શરૂઆતની 48 હતી. સંતુલને x આપણને મળ્યો કેટલો? 0.33. તો એનું પ્રેશર 1.15 બાર, અરે 0.15 બાર થશે. CO, તો CO ગેસનું પ્રેશર કેટલું? અહીંયા આપણે પ્રેશર લખવું પડશે, કોન્સન્ટ્રેશન નથી. ઓકે, તો આનું પ્રેશર કેટલું? તો 2x 2 into 0.33 માટે 0.66 બાર. આ થયું સંતુલનનું દબાણ. ઓકે, તો આપણે અહીંયા ઓલમોસ્ટ મોટાભાગના રાસાયણિક સંતુલનના કોયડા કમ્પ્લીટ થયા. થોડા બાકી છે, એ આપણે જ્યારે થિયરી ચલાવીશું ત્યારે એ કોયડા આપણે લઈશું. ઓકે.